વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 12 વર્ષ પૂર્ણ થતાં વિશેષ કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ ધાર્મિક અને રાષ્ટ્રભક્તિપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, યુવાનો, મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ગામના હનુમાનજી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના, હવન તથા હનુમાન દાદાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ દેશની સુખાકારી, સમૃદ્ધિ, વિકાસ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને દેશના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અભિયાન, ગરીબ કલ્યાણ યોજનાઓ, સ્વચ્છ ભારત મિશન, ઉજ્જવલા યોજના, જળ જીવન મિશન અને વિવિધ જનહિતકારી યોજનાઓના માધ્યમથી દેશના કરોડો નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. વક્તાઓએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત આજે વૈશ્વિક સ્તરે મજબૂત અને આત્મવિશ્વાસી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. વિકાસ, સુરક્ષા, ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રે દેશે નવી ઊંચાઈઓ સર કરી છે, જેનો શ્રેય વડાપ્રધાનના દ્રઢ નેતૃત્વ અને જનકલ્યાણકારી દ્રષ્ટિકોણને જાય છે. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત, પૂર્વ વડોદરા તાલુકા મહામંત્રી શ્રી સરદારસિંહ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી જગદીશભાઈ રબારી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીજીના વિકાસલક્ષી કાર્યોને બિરદાવી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે સૌએ ભારત માતાની જય અને વંદે માતરમના નાદ સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. આ લખાણ સમાચારપત્રમાં પ્રકાશન માટે યોગ્ય રીતે વિસ્તૃત કરવામાં આવ્યું છે. મહાઆરતીનું આયોજન કર્યું. એમાં ભાજપના જિલ્લા ધર્મભાઈ રોહિત, તાલુકાના પૂર્વ મહામંત્રી સરદારસિંહ રાઠોડ અને મારા પરમ મિત્ર મંત્રીશ્રી રામડિયા અને સુખમભાઈ સુખમિત્ર અને તમામ ગ્રામજનો, વડીલો, માતાઓ, બહેનો સૌ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માટે પ્રાર્થના કરી કે આવા જ રીતે દેશની લગામમાં સફળ વર્ષો સુધી કરે એ મેં મંડાને આપણે શું કામ જગદીશભાઈ બોલાવે પાછળ